નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને આજના સમયમાં તમે ઘણા બધા ડોક્યુમેન્ટ છે મિત્રો એને ઓનલાઈન મેળવી શકો છો. એની અંદર આપણે મિત્રો વાત કરીશું કે કઈ રીતના ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરી અને આપણે મેરેજ સર્ટિફિકેટ છે મિત્રો ઓનલાઈન મેળવી શકીએ છીએ. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મિત્રો, આપણે સૌથી પહેલા ડિજિટલ ગુજરાત વેબસાઇટ છે મિત્રો એ સર્ચ કરી લેવાનું છે, એટલે તમને કંઈક આવું હોમ પેજ જોવા મળશે. અહીંયા મિત્રો ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરી અને મિત્રો આપણે આવકનું પ્રમાણપત્ર છે મિત્રો, ઇન્કમનું સર્ટિફિકેટ છે મિત્રો, રેશન કાર્ડની અંદર તમારે નામ ઉમેરવું છે, નામ કઢાવવું છે અથવા ડિલીટ કરાવવું છે અથવા નવું રેશન કાર્ડ કાઢવું છે, તો ઘણી બધી સેવાઓ છે મિત્રો તમે ઉપયોગ કરી શકો છો. એ દરેકના વિડીયો છે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ પોસ્ટ કરીશું. આજના વિડીયોની અંદર હું તમને બતાવીશ કે કઈ રીતના મિત્રો તમે આ વેબસાઇટનો ઉપયોગ કરી અને તમારું મેરેજ સર્ટિફિકેટ છે મિત્રો એને ઓનલાઈન મેળવી શકો છો. તો સૌથી પહેલા મિત્રો સર્વિસ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા મિત્રો ELO સર્વિસ છે એના ઉપર ક્લિક કરવાનું છે, એટલે મિત્રો એક નવું જ પેજ છે મિત્રો અહીંયા ઓપન થઈ જાય છે. અહીંયા મિત્રો તમારે સૌથી પહેલા નીચે સર્વિસ છે મિત્રો એના ઉપર ક્લિક આપવાનું છે. અહીંયા મિત્રો તમે વ્યૂ પર ક્લિક આપશો એટલે ELO ની મિત્રો જે તમને ટોટલ સર્વિસ છે અહીંયા ઓપન થઈ જાય છે. અહીંયા મિત્રો તમે રાઈટ ક્લિક કરી અને આ પેજને છે મિત્રો ગુજરાતીની અંદર કરી શકો છો, જેથી તમને દરેક માહિતી છે મિત્રો એ ગુજરાતની અંદર શો થશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ વેબસાઇટનો ઉપયોગ કરીને મિત્રો તમે જન્મનું પ્રમાણપત્ર, મૃત્યુનું પ્રમાણપત્ર, એવી રીતના લગ્નનું પ્રમાણપત્ર, રાજ્ય આરોગ્ય કાર્ડ અને ઘણી બધી સેવાઓ છે મિત્રો એનો સરળતાથી ઉપયોગ કરી શકો છો. અહીંયા મિત્રો આપણે આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે કઈ રીતના તમે આ વેબસાઇટનો ઉપયોગ કરી અને મિત્રો મેરેજ સર્ટિફિકેટ છે એ કઢાવી શકો છો. તો મિત્રો અહીંયા લગ્નના પ્રમાણપત્ર ઉપર આપણે ક્લિક આપવાનું છે. અહીંયા મિત્રો તમે સૂચનાઓ છે વાંચવા માટે સૂચના ઉપર ક્લિક આપશો એટલે મિત્રો અહીંયા તમને ટોટલ જે સૂચનાઓ છે મિત્રો એ અંગ્રેજીની અંદર શો થઈ જશે કે કઈ રીતના મિત્રો તમારે મેરેજ સર્ટિફિકેટ છે કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. અહીંયા મિત્રો આપણે કમ્પલસરી જે ડોક્યુમેન્ટ તમારે જરૂર પડે છે એની વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો છે ડેટ ઓફ બર્થ પ્રૂફ, એટલે કે જન્મનું પ્રમાણપત્ર, જે મિત્રો વર અને કન્યા બંનેનું આપવાનું રહેશે. ત્યારબાદ છે મિત્રો વર અને કન્યાનું ID પ્રૂફ છે મિત્રો એ રેસિડન્ટી આપવાનું રહેશે. ત્યારબાદ મિત્રો જો તેમના પેરેન્ટ્સ હયાત ન હોય તો મિત્રો તેમને ડેથ સર્ટિફિકેટ છે આપવાનું રહેશે, પરંતુ જો હયાત હોય તો મિત્રો તેમના માતા પિતાનું પણ સર્ટિફિકેટ એમને અહીંયા આપવાનું રહેશે. ત્યારબાદ મિત્રો એમના સાક્ષી છે મિત્રો 2, એ દરેક સાક્ષીનું જે ID પ્રૂફ છે મિત્રો એમને અપલોડ કરવાનું રહેશે. ID પ્રૂફ છે મિત્રો એ એમનું ડેથ સર્ટિફિકેટ જો મિત્રો કોઈ હોય તો એનું આપવાનું રહેશે. સાથે સાથે મિત્રો એનો મેરેજ ફોટોગ્રાફ છે મિત્રો એ અહીંયા અપલોડ કરવાનો રહેશે મિત્રો. ઇન્વિટેશન કાર્ડ મિત્રો જે આપણે કંકોત્રી છપાવીએ છીએ એ મિત્રો તમારે અપલોડ કરવાનું રહેશે. સાથે સાથે જે જગ્યાએ તમારું મેરેજ થયું છે મિત્રો એ જગ્યાનું તમારે ID પ્રૂફ રજૂ કરવાનું રહેશે. એટલે કે મિત્રો જે વ્યક્તિએ તમારું મેરેજ કરાવ્યું છે મિત્રો એ વ્યક્તિનું પણ તમારે અપલોડ છે મિત્રો કરવાનું રહેશે. અહીંયા મિત્રો અધર ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ કે કોઈ વ્યક્તિ જ્યારે NRI છે અથવા બીજા રાજ્યની અંદર રહે છે તો એમને મિત્રો અહીંયા જે ડોક્યુમેન્ટ્સ આપેલા છે મિત્રો એટલા ડોક્યુમેન્ટ છે મિત્રો એમને અપલોડ કરવાના રહેશે. જેમ કે મિત્રો કોઈ NRI છે તો મિત્રો એને વિઝા અને પાસપોર્ટ છે મિત્રો એના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. બીજા કોઈ રાજ્યનો છે તો મિત્રો એને પોતાનું ID પ્રૂફ રજૂ કરવાનું રહેશે. અહીંયા મિત્રો બીજી વખત પરંતુ પુરુષ અને સ્ત્રી છે મિત્રો એમને પોતાની જે વાઇફ છે અથવા હસબન્ડ છે એમનો મિત્રો ડેથ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. તો અહીંયા મિત્રો અધર કેન્ડિડેટને મિત્રો આ અપલોડ છે મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તમે ફર્સ્ટ ટાઈમ મિત્રો મેરેજ સર્ટિફિકેટ કરાવો છો તો આટલા ડોક્યુમેન્ટ છે મિત્રો એ કમ્પલસરી તમારે અપલોડ કરવાના રહેશે. અહીંયા મિત્રો આટલી સૂચનાઓ વાંચી અને મિત્રો તમારે અહીંયા એપ્લાય છે મિત્રો આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમે એપ્લાય ઉપર ક્લિક આપશો એટલે તમારે સૌથી પહેલા ડિજિટલ ગુજરાત છે મિત્રો એના પર તમે રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તમારે રજીસ્ટ્રેશન કરી લેવાનું છે. નવું રજીસ્ટ્રેશન કરવા માટે મિત્રો અહીંયાથી તમારે ન્યૂ રજીસ્ટ્રેશન કરી લેવાનું છે. રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ મિત્રો તમારે લોગિન કરવાનું રહેશે. લોગિન મિત્રો અહીંયા તમે મોબાઈલ નંબર અને મેલ ID દ્વારા કરી શકશો. અહીંયા મિત્રો લોગિન થઈ જશે એટલે ઓટોમેટિક મિત્રો તમે એપ્લાય ઉપર આવી ગયા છો. અહીંયા મિત્રો 2022 અને 23 સિલેક્ટ કરી અને મિત્રો એપ્લાય ઉપર આપણે ક્લિક આપી દેવાનું છે. હવે મિત્રો અહીંયા તમે એપ્લાય પર ક્લિક આપશો એટલે મિત્રો અહીંયા તમને સૌથી પહેલા તમને કેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે મિત્રો એ અહીંયા તમને બતાવશે. તો અહીંયા ઓકે ક્લિક કરી લેશું. અહીંયા મિત્રો તમે 3 સ્ટેજની અંદર તમારી વિગત છે મિત્રો અહીંયા તમારે ભરવાની રહેશે. અહીંયા મિત્રો સૌથી પહેલા તમારે ULB છે, એટલે કે મિત્રો તમે કઈ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આવો છો મિત્રો અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે.
ત્યારબાદ મિત્રો અહીંયા તમારી મેરેજ ડેટ છે મિત્રો અહીંયા સિલેક્ટ કરવાની છે. અહીંયાથી મિત્રો તમારે મેરેજ ડેટ છે એ સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા મિત્રો લગ્ન સ્થળના પ્રકાર છે મિત્રો એ તમારે સિલેક્ટ કરવાના છે. ઘરે કરેલા છે તો હોમ સિલેક્ટ કરીશું. હોલમાં કરેલા છે, ટેમ્પલ છે, પાર્ટી પ્લોટ છે, મેરેજ કાર્યાલયની અંદર, અધર્સ, મસ્જિદની અંદર કે ચર્ચની અંદર, તો જે જગ્યાએ મિત્રો તમારું મેરેજ થયેલું છે એ મિત્રો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંયા લગ્ન સ્થળનું સરનામું છે મિત્રો એ તમારે અંગ્રેજીની અંદર ભરવાનું રહેશે. સાથે સાથે અહીંયા ગુજરાતીની અંદર તમારે આ સરનામું ભરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમે જે જગ્યાએ મિત્રો ઉપર સિલેક્ટ કરેલો છે ઓટોમેટિકલી અહીંયા તમારે નીચે શો કરશે. અહીંયા મિત્રો તમારે સૌથી પહેલા વળની વિગતો ભરી દેવાની રહેશે. નામ અંગ્રેજીની અંદર, અહીંયા ગુજરાતીની અંદર લખવાનું રહેશે. વરની જન્મ તારીખ છે મિત્રો અહીંયા સિલેક્ટ કરવાની છે અહીંયાથી. ત્યારબાદ મિત્રો અહીંયા દેશનો કોડ આપણો 91 છે લખી દેવાનો છે. અહીંયા મોબાઈલ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ મિત્રો વયનો ધર્મ છે અહીંયાથી મિત્રો સિલેક્ટ કરવાનો છે કે કયા ધર્મના છો તમે. ત્યારબાદ મિત્રો તમે લગ્ન વખતે તમારી સ્થિતિ કેવી છે, એટલે કે મિત્રો ફર્સ્ટ ટાઈમ છે તો અનમેરિડ સિલેક્ટ કરીશું. બીજી વખત તમે લગ્ન કરો છો અને પત્ની મરી ગયેલી છે તો વિધુર સિલેક્ટ કરીશું. છૂટાછેડા સાથે મિત્રો તમે ફરીવાર લગ્ન કરો છો તો ડિવોર્સ છે સિલેક્ટ કરીશું. અને મિત્રો અહીંયા તમે મુસ્લિમ છો તો તમે વિવાહિત પણ સિલેક્ટ કરી શકો છો, કારણ કે મુસ્લિમ 2 વખત લગ્ન કરી શકે છે. ત્યારબાદ મિત્રો એવી રીતના અહીંયા વનનું સરનામું છે મિત્રો લખી દેવાનું છે. અહીંયા મિત્રો તમે આઉટસાઇડ ઇન્ડિયા રહો છો તો સિલેક્ટ કરવાનું છે. ભારતની અંદર રહો છો તો સિલેક્ટ કરવાનું છે. અહીંયા આપણે ગુજરાતની અંદર રહો છો તો ગુજરાતની અંદર મિત્રો સિલેક્ટ કરીશું. ત્યારબાદ મિત્રો અહીંયા તમારો મકાન નંબર ગુજરાતી અને અંગ્રેજી બંને રીતના અહીંયા મિત્રો સામસામે લખી લેવાનું રહેશે. અહીંયા ટોટલ મિત્રો કમ્પલસરી તમારું સરનામું છે મિત્રો એરિયા સાથે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા કન્ટ્રી ઓટોમેટિક ભારત છે મિત્રો, ગુજરાત આવી જાય છે. અહીંયા જિલ્લો સિલેક્ટ કરીશું, શહેર સિલેક્ટ કરીશું, ગામનું નામ સિલેક્ટ કરીશું અને અહીંયા મિત્રો તમારો પિનકોડ નંબર લખવાનો રહેશે. આવી જ રીતના મિત્રો અહીંયા સેકન્ડ નંબરમાં જે મિત્રો કન્યા છે એની પણ જેવી રીતના ઉપર માહિતી આપણે દર્શાવી, નામ અંગ્રેજી અને ગુજરાતીમાં, જન્મ તારીખ, દેશનો કોડ, મોબાઈલ નંબર, વહુનો જે મિત્રો ધર્મ છે એ સિલેક્ટ કરવાનો છે. લગ્ન વખતે તેની સ્થિતિ કેવી છે, અપરિણિત છે, વિધવા છે કે છૂટાછેડા એ સિલેક્ટ કરવાનું છે. એવી રીતના મિત્રો અહીંયા કન્યાનું પૂરેપૂરું સરનામું છે મિત્રો અહીંયા લખી લેવાનું રહેશે અંગ્રેજી અને ગુજરાતી બંનેની અંદર. એવી જ રીતના મિત્રો એનો જિલ્લો અને એનું ગામ છે મિત્રો અહીંયાથી સિલેક્ટ કરી અને મિત્રો સેવ ડ્રાફ્ટ ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ મિત્રો તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા બીજા નંબરની જે આપણી વિગત છે મિત્રો અહીંયા તમારે ભરવાની છે. અંગ્રેજી અહીંયા મિત્રો તમારે વરના જે પિતાનું નામ છે અથવા માતાનું નામ અથવા મિત્રો પાલક માતા પિતા છે તો એમનું નામ તમારે અહીંયા અંગ્રેજીમાં અને અહીંયા ગુજરાતીમાં લખવાનું છે. ત્યારબાદ મિત્રો વર માતા પિતાનું સરનામું અંગ્રેજી અહીંયા ગુજરાતીની અંદર લખીશું. વરના પિતા માતાનો અને એમની ઉંમર છે મિત્રો અહીંયા તમારે લખવાની રહેશે. ત્યારબાદ મિત્રો એવી જ રીતના તમારે જે કન્યા છે એના મિત્ર પિતા માતા અથવા પાલકનું નામ અહીંયા અંગ્રેજી અને ગુજરાતી તેમજ સરનામું અંગ્રેજી અને ગુજરાતી અને ઉંમર મિત્રો અહીંયા સિલેક્ટ કરી અને તમારે લખવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા જેને પણ તમારું મેરેજ કરાવેલું છે, જે બ્રાહ્મણ છે મિત્રો ચર્ચની અંદર કરેલું છે, તો જે પાદરી છે મૌલવીનું છે તો અહીંયા મિત્રો એનું નામ લખવાનું છે. એની અહીંયા મિત્રો એડ્રેસ છે મિત્રો તમારે લખવાનું છે અને એની ઉંમર છે મિત્રો અહીંયા તમારે લખવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા સાક્ષીનું નામ લખવાનું છે અંગ્રેજીમાં, સાક્ષીનું સરનામું અંગ્રેજીમાં લખવાનું છે અને ત્યારબાદ મિત્રો સાક્ષીની ઉંમર છે મિત્રો અહીંયા તમારે લખવાની છે. ત્યારબાદ મિત્રો અહીંયા એડ બટન ઉપર ક્લિક કરી અને બીજા સાક્ષીનું નામ છે એ પણ તમારે ઉમેરવાનું રહેશે. અહીંયા મિત્રો 2 સાક્ષી આપવા કમ્પલસરી તમારા ફરજિયાત છે. ત્યારબાદ મિત્રો અરજદાર છે મિત્રો એની અહીંયા ઉંમર લખવાની છે. તો અહીંયા આપણે મિત્રો સેલ્ફ સિલેક્ટ કરીશું. ત્યારબાદ મિત્રો અરજદારનું નામ છે મિત્રો ઓટોમેટિકલી અહીંયા આવી જશે. એનો મોબાઈલ નંબર પણ અહીંયા લખેલો છે આવી જશે. અહીંયા મિત્રો તમારો આઈડી છે મિત્રો ઈમેલ આઈડી લખવાનું છે અને અહીંયા મિત્રો તમારું સરનામું તમે આગળ લખેલું હશે મિત્રો એ અહીંયા આવી જશે. અહીંયા મિત્રો તમારી જે બિડાણ છે એ એટેચમેન્ટ ફાઇલ છે મિત્રો અહીંયા તમારે છે મિત્રો અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ મિત્રો અહીંયા હોલમાર્ક ઉપર ટીક આપવાનું છે, સેવ અને ડ્રાફ્ટ ઉપર આપી અને મિત્રો નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપવાનું રહેશે. દસ્તાવેજ છે મિત્રો એના ઉપર અપલોડ કરવાના રહેશે. તો અહીંયા મિત્રો તમારે બર્થ ડેટનું સર્ટિફિકેટ છે મિત્રો અપલોડ કરવાનું છે. અહીંયા મિત્રો કન્યા અને વર બંનેનું અપલોડ કરવાનું છે. એવી રીતના મિત્રો અહીંયા એડ્રેસ પ્રૂફ છે એ કન્યા અને વર બંનેનું કરવાનું રહેશે. એ રીતના મિત્રો પેરેન્ટ્સનું આઈડી પ્રૂફ છે મિત્રો વર અને કન્યા બંનેનું અપલોડ કરવાનું છે. અહીંયા મિત્રો વર અને કન્યાનું એડ્રેસ અપલોડ કરવાનું છે ડોક્યુમેન્ટ. અહીંયા મિત્રો મેરેજ ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે અને અહીંયા મિત્રો તમારે ઇન્વિટેશન કાર્ડ છે મિત્રો એ અપલોડ કરવાનું રહેશે. આ તમામ માહિતી છે મિત્રો એ તમારે જેપીજી અથવા બીએમપી, જીઆઈપી અને પીએનજી ની અંદર મિત્રો
અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારે સબમિટ છે મિત્રો આપવાનું રહેશે. સબમિટ આપ્યા બાદ મિત્રો તમારી જે અરજી છે મિત્રો એ કન્ફર્મ થઈ જશે. સબમિટ કર્યા પછી મિત્રો તમારી અરજી છે મિત્રો એને તમારે ઓનલાઈન પેમેન્ટ છે મિત્રો એ ભરી દેવાનું છે અને ત્યારબાદ મિત્રો અઠવાડિયાની અંદર મિત્રો સબ રજિસ્ટ્રાર દ્વારા તમને ચકાસણી કરવામાં આવશે અને તમારી વિગતો મિત્રો જો યોગ્ય લાગશે તો તમને એક મેલ છે મિત્રો એ મોકલવામાં આવશે અને મેલમાં મિત્રો તમારી અરજી સબમિટ થઈ છે અને સફળતાપૂર્વક મિત્રો માન્ય ગણાય છે કે નહીં એને તમને માહિતી આપવામાં આવશે અને તમારી જો દરેક વસ્તુ મિત્રો યોગ્ય લાગશે તો તમારું મેરેજ સર્ટિફિકેટ છે મિત્રો એ તમને અહીંયાથી મિત્રો તમે ડાઉનલોડ કરી શકશો અથવા મેલની અંદર મિત્રો તમને જે લિંક આપશે એના દ્વારા પણ તમે ડાઉનલોડ કરી શકશો. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, બીજા મિત્રો સાથે શેર કરો અને મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. નવા વિડીયોમાં નવી માહિતી સાથે ફરી મળીશું. વંદે માતરમ. જય હિન્દ.